ડીસીબી પોલીસે અમદાવાદ અને ગોધરા ખાતે એક જ સમયે છાપો મારી ધાડ લૂંટ ચોરીઓ કરતી ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી હતી। વડોદરામાં ચોરી ધાડ લૂંટના ગુનામાં તપાસ કરી રહેલ ડીસીબી પોલીસે અલગ અલગ ટીમો તૈયાર કરી આરોપીઓની શોધખોળ આરંભી હતી। ત્યારે ગોધરા અને અમદાવાદ ખાતે બાતમીના આધારે એકસાથે 2 ટીમોએ છાપામારી 10 જેટલા ગુનામાં વોન્ટેડ અમદાવાદનો જીશાન કુરેશી, ગોધરાના જુબેર દાવ અને અનસ દાવની 35,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા તેમણે આનંદ નડિયાદમાં 3 લૂંટ અને ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી। જ્યારે મુખ્ય સૂત્રધાર હરિયાણાનો જુબેર મુસલમાનનું નામ ખુલતા પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે હાલમાં 3 આરોપીઓ એરેસ્ટ કર્યા છે અને એ લોકોની જે એમઓ છે એ પિકઅપ વાહનમાં આવી અને જે જગ્યાએ વાહન પાર્કિંગ કરેલા હોય વાહન પાર્કિંગ કરેલા હોય ત્યાંથી ટાયર કાઢી અને ટાયરો ગોધરા લઈ જઈ અને અમુક કિસ્સાઓને વેચી દેવાની એમની એમઓ છે। અને જો ટાયરો નહીં મળે તો રસ્તે ચાલતા ઈસમો પાસેથી એ લોકો લૂંટ કરતા હતા અને એ પૈકી 3 આરોપીઓ, જેમાં એક જીશાન કુરેશી છે જે અમદાવાદનો રહેવાસી છે અને મૂળ યુપી મુરાદાબાદનો છે। બીજા 2 આરોપી આપણે ગોધરાના પકડેલા છે, એમાં એક અમન દાવ છે અને બીજા જુબેર દાવ છે જે આ ચોરીનો માલ છે એના રિસીવર છે। અને આ જે આખું જે નેટવર્ક છે આ ગેંગ હરિયાણાની ગેંગ છે, મેવાતી ગેંગ તરીકે ઓળખાય છે અને મેવાતી ગેંગના જે આરોપીઓ છે એ આરોપીઓની તપાસ હજી ચાલુ છે, પણ એ ગેંગના સભ્યો જ છે જે લોકો ગુજરાતમાં કેમ કરી રહ્યા ગુજરાતના છે, એટલે એમની સાથે રહીને આ લૂંટ ધાડની ચોરીઓ કરતા હતા। અને વડોદરા શહેરની ટોટલ 15 લૂંટ અને ધાડના બનાવો આપણે આ લોકો પાસેથી ડિટેક્ટ કર્યા છે અને આમાં હજી વધારે ગુનાઓ પણ ડિટેક્ટ થવાની શક્યતા છે। આ ગેંગે વડોદરા સિવાય નજીકના આણંદ જિલ્લામાં, ખેડા જિલ્લામાં પણ લૂંટ કરેલી છે, વડોદરા રૂરલમાં પણ લૂંટ કરેલી છે। પ્રાથમિક તપાસમાં, પ્રાથમિક પૂછપરછમાં હકીકત મળેલ છે, એમાં ખરેખર કેટલી લૂંટો અને શું કરેલું છે એ તપાસ હાલમાં ચાલુ છે।